આજરોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અલગ અલગ જગ્યા પર મહિલાઓના સન્માનમાં વિશેષ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। ત્યારે કિડ્સ ગ્લોરી પ્લે સેન્ટર આજવા રોડ ખાતે પણ એક વિશેષ કાર્યક્રમ યોજાયો। આ મહિલા દિવસ એવી મહિલાઓને સમર્પિત કરવામાં આવ્યો જે લોકોના ઘરકામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે। મહિલાઓને કંકુ તિલક કરી પુષ્પગુચ્છ આપીને સન્માનિત કરવામાં આવ્યા છે। આજવા રોડ સ્થિત કિડ્સ ગ્લોરી પ્લે સેન્ટર ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આ ખાસ કાર્યક્રમ યોજાયો હતો। કિડ્સ ગ્લોરીના ફાઉન્ડર કામના ભટ્ટ અને તેમની ટીમ દ્વારા મહિલા દિવસની ઉજવણી એવી મહિલાઓને સમર્પિત કરવામાં આવી કે જે લોકોના ઘરોમાં કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે। કાર્યક્રમ દરમિયાન મહિલાઓનું તિલક કરી પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યું હતું। સાથે જ મહિલાઓને તેમના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યની સંભાળ કેવી રીતે લેવી તે માટે પણ માહિતી આપવામાં આવી હતી। આ ઉપરાંત કિશોરીઓને માસિક ચક્ર સંબંધિત સ્વાસ્થ્ય અંગે જાગૃતિ આપવામાં આવી હતી અને મહિલાઓને સેનેટરી પેડ્સનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સંગીની ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી માધુરી ઘોષ, આરોગ્ય વિભાગ તરફથી ડૉક્ટર અનુરાધા મંડડોઈ અને ડૉક્ટર હર્ષિદા શ્રીમાળી ઉપસ્થિત રહ્યા હતા।